આ તરફ વાત કરીએ હિલ સ્ટેશન માઉન્ટ આબુની કે જ્યાં પણ હાડ થીજવતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે। માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન પહોંચી ચૂક્યું છે। ઠંડી વચ્ચે સહેલાણીઓ આબુની અંદર મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે અને આ સાથે જ લોકો ઠંડીની અંદર ઠૂંઠવાયા છે। ક્યાંક બરફની સફેદીની ચાદર પણ જોવા મળી છે। માઉન્ટ આબુના કેટલાક વિસ્તારોમાં પર્વતીય વિસ્તારનો આ નજારો માણવા માટે લોકો મોટી સંખ્યામાં માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે। અત્યારે તાપમાનનો પારો -3 ડિગ્રી નોંધાયો છે અને આગામી સમયમાં પણ આ જ તાપમાન યથાવત રહેશે। લોકો બરફની સફેદી વચ્ચે ત્યાં મોજ મજા માણતા પણ નજરે પડી રહ્યા છે। ક્યાંક લોકો તાપણું કરતા પણ માઉન્ટ આબુની અંદર જોવા મળ્યા। તો -3 ડિગ્રી તાપમાન માઉન્ટ આબુની અંદર જોવા મળ્યું છે। ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે અને આ નજારો માણવા માટે પરિવાર સાથે ત્યાં ઉમટી રહ્યા છે। માઉન્ટ આબુની અંદર જ્યારે તાપમાનનો પારો આટલો ગગડી ગયો છે ત્યારે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે। આ કુદરતી સૌંદર્યનો નજારો માણવા માટે લોકો પહોંચી રહ્યા છે।